નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, 5,75,000 ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ કરશે સરકાર। મોરબીમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન, વળતર વિના વીજપોલ સ્થાપવાના વિરોધમાં 100થી વધુ ટ્રેક્ટરો સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા। ખેડૂતો માટે મહત્વના સમાચાર, પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર, હવે ફાર્મર આઈડી વિના નહીં મળે 2,000 રૂપિયાનો હપ્તો। મેઘરાજાની તોફાની બેટિંગ, દેશના 16 રાજ્યોમાં ચોમાસું સક્રિય, ગુજરાતમાં 20 જૂનથી શરૂ થશે મેઘમહેર। ખેડૂતો માટે મોટા સમાચાર, ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ખરીદીની મર્યાદામાં કર્યો વધારો। 2 બાળકોના નિયમ પર મધ્યપ્રદેશ સરકારનો યુટર્ન, સરકારી નોકરી માટે હવે નહીં રહે સંતાન સંખ્યાની મર્યાદા। ગોડ જિલ્લા અલનીનો આવી રહ્યો છે ભારત તરફ, ખેતીથી લઈને પાવર ગ્રીડ સુધી બધું જ તબાહ થવાનું મહાસંકટ। 78 દિવસ સુધી નહીં વધે પેટ્રોલ ડીઝલના ભાવ, ઈંધણ પર સરકાર કરશે 1,23,000 કરોડ રૂપિયાનો ખર્ચ। 13 જૂન સુધીમાં રાજીનામું નહીં તો દિલ્હીમાં મહાઆંદોલન, શિક્ષણ મંત્રી સામે કોકરોચ જનતા પાર્ટીની ચીમકી। પીએમ મોદીના 56 મોટા નિર્ણયો, જેણે દેશની દિશા અને વિકાસ યાત્રાને આપી નવી ઓળખ। મમતા બેનર્જીને મોટો ઝટકો, વધુ એક ફાયર બ્રાન્ડ નેતાએ રાજ્યસભા અને ટીએમસીમાંથી આપ્યું રાજીનામું। ખેડૂતોને છેતરનારા તત્વોની કૃષિ મંત્રીની કડક ચેતવણી, બિયારણ કે ખાતરના વેચાણમાં ગેરરીતિ કરતા તત્વો હવે સીધા જેલ ભેગા થશે। 19 બાળકો અને 7 પ્રેગ્નેન્ટ મહિલાઓને મારી ગોળી, પીઓકેમાં પાકિસ્તાન સૈન્યનો નરસંહાર। ચોમાસા વચ્ચે અલનીનોનો મોટો ખતરો, દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ। વડોદરા પર જળસંકટના વાદળો, આજવા સરોવર તળિયા જાટક થતા પાલિકા નર્મદા નિગમ પાસેથી ખરીદશે 29 કરોડનું પાણી। વીજ કંપની દ્વારા કામગીરી ફરીથી શરૂ કરવામાં આવતા ખેડૂતોએ કચ્છ અમદાવાદ હાઈવે છક્કા જામ કરતા 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, પોલીસે લાઠીચાર્જ કર્યો, એક મહિલા બેભાન। ક્રેડિટ કાર્ડ યુઝરો માટે મોટા સમાચાર, 15 જૂનથી લાગુ થશે આ 5 નિયમ, લેટ પેમેન્ટથી લઈને વ્યાજ સુધી બધું જ બદલાશે। સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, નિવૃત્ત અને અવસાન પામેલા કર્મચારીઓના પરિવારને વ્યાજ સાથે મળશે બચત ફંડની રકમ। સુરત સુમુલ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 15 જુલાઈએ મતદાન થશે। રાજકોટમાં શિક્ષણ જગત શર્મસાર, માસૂમ બાળકીઓ પર અત્યાચાર ગુજારનાર લંપટ શિક્ષક સસ્પેન્ડ। વલસાડ હાઈવે પર અકસ્માત, સણવઈ ઓવરબ્રિજ પર એક સાથે 8 વાહનો ધડાધડ અથડાતા હાઈવે ચક્કા જામ। શંકરાચાર્ય પર લગાવેલા ગંભીર આરોપો ખોટા હતા, આશુતોષ બ્રહ્મચારીના વિડીયોએ મચાવી ભારે ખળભળાટ। હોર્મોઝ અમારું છે, હુમલાનો જડબાતોડ જવાબ મળશે, અમેરિકાને ઈરાનની ખુલ્લી ધમકી, મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધના વાદળો। મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, બીડમાં 35 શ્રદ્ધાળુઓની ભરેલી હોડી નદીમાં પલટી જતા એક મહિલાનું મોત। દેશની રાજનીતિમાં સૌથી મોટા સમાચાર, મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસને વિલીનીકરણ કરીને કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા। પ્રતિકૂળ વૈશ્વિક માહોલ વચ્ચે પણ ભારતમાં લોનની માંગ વધી, કુલ એમઆઈ રૂપિયા 137 લાખ કરોડને પાર થઈ। રશિયા, યુએસ, ઇઝરાયલ, ઈરાનથી સળિયાતું ભારત, શાંતિની બાબતમાં કયા નંબરે છે રેન્ક, કોમેન્ટ કરીને જણાવજો મિત્રો। ભારત સહિત 6 દેશોની 50 કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની યુરોપિયન યુનિયનની તૈયારી। 4,399 દિવસનો ઐતિહાસિક રેકોર્ડ, એનડીએ બેઠકમાં પહોંચ્યા પીએમ મોદી, શુભેન્દુ અધિકારીએ પીએમ મોદીને ઝાલમુરી ખવડાવીને કર્યું સ્વાગત। યુકે ગેરકાયદેસર જવા નીકળેલા 300 લોકોનું અપહરણ કરીને ત્રાસ ગુજાર્યો, કહ્યું ખંડણી આપો અથવા કિડની। કચ્છમાં વન જમીન પરના દબાણ સામે સૌથી મોટી કાર્યવાહી, પ્રથમ દિવસે જ 180 એકર જમીન પર દબાણ દૂર કર્યું। સુરત મહાનગરપાલિકાની યુનિયન ઓફિસોના મધરાત્રે તાળા તૂટ્યા, 10,000 ફાઇલો ગુમ। સોનામાં તેજી હોવા છતાંય રોકાણકારોની પાછી પાની, ગોલ્ડ ઇટીએફમાંથી જંગી રોકાણ પાછું ખેંચવાનું કારણ। અમદાવાદ રેલવે સ્ટેશન પર ડિજિટલ લગેજ લોકર સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર। હર ઘર વીજળીની વાતો વચ્ચે વાવ થરાદનું આકોલી ગામ તરસ્યું, મહિલાઓએ માટલા ફોડીને તંત્રને જગાડ્યું, મંત્રીનો આદેશ પણ પાણીમાં। જામનગરમાં ભર બપોરે અર્ધનગ્ન હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો, તમામ પાસાઓથી તપાસ શરૂ। અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના વળતર માટે કોઈ દબાણ કરાયું નથી, વિજય રૂપાણીની પુત્રીનો આરોપ પર એર ઇન્ડિયાનો જવાબ। તૃણમૂલના બળવાખોર સાંસદ કાબા મદીના ગીત ગાનાર સૈયાની ઘોષનું પણ સમર્થન, મમતા બેનર્જી પર આફત। મુંબઈના અંધેરીમાં પાલિકાનો સપાટો, ફૂટપાથ અને જાહેર જગ્યાઓ પસાવી પાડનારી ટોચની હોટલો અને રેસ્ટોરન્ટ પર બુલડોઝર ફરી વળ્યું। પાલનપુર પાસેથી પકડાયેલા દારૂના કેસમાં પીઆઈની બદલી અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ। અમેરિકાના જોબ માર્કેટમાં ચિંતાજનક ટ્રેડ, ઇન્ડિયન્સ માટે રેડ એલર્ટ।
કેન્સરના દર્દીઓ માટે મોટો ઝટકો, હવે કિમોથેરાપીની જરૂરી દવાઓ થશે મોંઘી, સારવારનો ખર્ચ વધવાની ભીતિ. સંપત્તિ નિર્માણનો એક દાયકો, પીએમ મોદીના રાષ્ટ્રપતિ પદ દરમિયાન ભારતીય બજારોમાં 200%નો ઉછાળો. અમદાવાદમાં ગરીબોના આશિયાના પર તૂટી પડી આફત, 200 ઝૂંપડાઓ વચ્ચે લાગી વિકરાળ આગ. ઈરાન યુદ્ધ વચ્ચે સુપર ટેન્કરની માંગમાં ધરખમ ઉછાળો, વિશ્વભરના દેશો કરી રહ્યા છે રેકોર્ડ ખરીદી. ભારતીય રેલવેનો મોટો નિર્ણય, દેશભરના રેલવે સ્ટેશનો પર થશે ફાયર સેફ્ટી ઓડિટ. 33 વર્ષ પહેલા બનેલા દેશ સાથે ભારતના સંબંધો 100 વર્ષ જૂના કેવી રીતે? મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. ગુજરાત સરકારની નવી સ્કીમ, શાળાએ જવા માટે વિદ્યાર્થીઓને મળશે દર મહિને 800 રૂપિયા. ખેડૂતો માટે ખુશખબર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, 11 જૂનથી નર્મદા નહેરમાંથી અપાશે સિંચાઈનું પાણી. ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રીની આગાહી, 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. પેપર લીક પર ઝીરો ટોલરન્સ, નીટનું પેપર સેટ કરનાર અધિકારીઓ 21 જૂન સુધી ગુપ્ત સ્થળે રહેશે. ડ્રાઇવિંગ લાયસન્સ અને ગાડીઓના ટ્રાન્સફર પર નવા નિયમો લાવી રહી છે સરકાર, 50 વર્ષ સુધી વેલિડ રહેશે ડ્રાઇવિંગ લાયસન્સ. 21 વર્ષ બાદ બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને વનડે મેચમાં હરાવ્યું, 2005 પછી પહેલીવાર થયો આ ચમત્કાર. ઉજ્જવલા યોજના અને એલપીજી ભાવ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી. પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસના ભાવમાં તોતિંગ વધારો આવશે, સરકારે નુકસાનીના આંકડા જાહેર કર્યા. અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં 18 થી 28 તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર. ઓમાનથી સીધો ગુજરાત આવશે ગેસ, 2000 કિલોમીટર લાંબી અંડર સી પાઇપલાઇનથી ભારતને મળશે મોટો ફાયદો. માત્ર 9 દેશોએ પરમાણુ હથિયારો પર $119 અબજ કર્યો ધુમાડો, 190 પરમાણુ હથિયારો સાથે ભારતે દેખાડ્યો પોતાનો પાવર. લગ્ન પહેલા શારીરિક સંબંધ સામાન્ય બાબત છે, ક્રાઇમ નથી, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો. તેરે દિન અચ્છે હે, બાવળિયા સોલંકી વચ્ચે કોલ્ડ વોર, દિલ્હીમાં 7 દિવસના અંતરે કોળી સમાજના 2 સમાંતર સંમેલનથી રાજકારણ ગરમાયું. મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો ખેલ, કોંગ્રેસના ધારાસભ્યોને કર્ણાટકમાં નજર કેદ રાખશે. મોટો ઝટકો, 18 વર્ષના કરિયરમાં પહેલીવાર વિરાટ કોહલી આખી વનડે સિરીઝમાંથી બહાર. ખારાગોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીઓને ફાળવતા વિરોધ, પાણીનો કુદરતી પ્રવાહ બંધ. મથુરાના બાકે બિહાર મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતા 7 લોકો ઘાયલ. સુરત શિક્ષણ સમિતિના શિક્ષકો ફરી તંત્રના ઓલ ઇન વન કર્મચારી, અભ્યાસક્રમ શરૂ થાય તે પહેલા સુપરવિઝન અને વસ્તી ગણતરીની જવાબદારી સોંપી. સુરતમાં છેલ્લા 5 વર્ષમાં 28 અધિકારીઓ અને કર્મચારીઓ એસીબીના હાથે ઝડપાયા, છતાંય ભ્રષ્ટાચારનો ખેલ યથાવત. રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, એમપીમાં મીનાક્ષી નટરાજનું નામાંકન રદ, ભાજપના 3 ઉમેદવારો થશે બિનહરીફ. સુપર અલ નીનો લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય. લદ્દાખ અને શ્રીનગર વચ્ચે હવે સીધો રસ્તો, ગેમ ચેન્જ સાબિત થશે, 14 કિલોમીટર લાંબી જોજીલા ટનલ. હિંમત હોય તો રાજીનામું આપીને ભાજપની ટિકિટ પર લડો, બળવાખોરો સાંસદોને ટીએમસીની ચેલેન્જ. રાજ્યસભા ચૂંટણી પહેલા જ મોટો ખેલ, કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર, રાતોરાત મોકલશે કર્ણાટક.